વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શ્રી ગણેશ હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપે પ્રચાર શરૂ કર્યો. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો સત્તાવાર આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ વડોદરાના વિવિધ વોર્ડના ઉમેદવારો અને હોદ્દેદારો સાથે સંવાદ કરી ચૂંટણી માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કાર્યકરોમાં ઉત્સાહભરી જીત માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વડોદરાના કીર્તિ મંદિરથી ભાજપે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આ દરમિયાન પક્ષના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારી ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય મેળવશે. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શરૂ થયેલા આ પ્રચાર અભિયાનથી ખાસ કરીને યુવા ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે જોશ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ ચૂંટણી પ્રચાર દરમિયાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર નિશાન સાધતા આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપની નીતિઓ તથા વિકાસ કાર્યોને મતદારો સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો. આખા રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓમાં શું મેસેજ આપશો? ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી એ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની જનતા સૌ સાથે મળીને ગુજરાતના હિતમાં, ગુજરાતના નાગરિકોના હિતમાં આ વર્ષે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ રચવા માટે ગુજરાતના નાગરિકોએ મૂળ બનાવી લીધો છે અને તે જ દર્શાવે છે જે પ્રકારે કાલે વહેલી સવારથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતના સૌ નાગરિકોએ ખભે બેસાડીને આવનારા 5 વર્ષ માટે સેવા કરવા માટે ફોર્મ ભરાવવા માટે આગળ વધ્યા. તે દર્શાવે છે કે આ વર્ષે ગુજરાતના નાગરિકો અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને એક ઇતિહાસ બનાવશે અને જેમને ગુજરાત માટે નફરત છે, જેમને ગુજરાતના નાગરિકો મૂર્ખ દેખાય છે, એવા સૌ લોકોને એક પછી એક જિલ્લામાં ગુજરાતના નાગરિકો એનો સફાયો કરશે. કોંગ્રેસ અને આપની એક પણ બેઠક ના આવે આજે હર્ષ સંઘવીના શપથવિધિ કરાવડાવીશું. બસ આજે ખુશીનો માહોલ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહજી, આપણા પ્રદેશના પ્રમુખ નીતિન નવીનજી અને આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલજીમાં જે મુખ્યમંત્રી છે અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તમામ મોવડી મંડળ ગાંધીનગરનું અને વડોદરાનું આ લોકોએ સુંદર મજાનું એક આયોજન કર્યું છે. આપ જોતા હશો કે 76 ઉમેદવારો માટે આજે રેડ કાર્પેટ આપીને એમણે જનસંકલ્પ લેવડાવ્યો છે. તો આજે અમારી જવાબદારી ખૂબ વધી ગઈ છે. પાર્ટી પ્રત્યેની લાગણી, એમના પ્રત્યેનો પ્રેમ આજે અમારો વધી ગયો છે અને આ જનસંકલ્પ માટે અમે લોકો તત્પર છીએ. આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના જે 76 કાઉન્સિલર છે એને શપથવિધિ લેવડાવી છે. જે રીતે સેવાના કાર્યો પહેલાં પણ કરતા હતા અને આજે ડબલ સ્પીડથી અમે કાર્ય કરવા તત્પર છે. ભારતીય જનતા પાર્ટીને પંચનિષ્ઠામાં છે કે છેવાડાના માનવી સુધી પહોંચવાનું કાર્ય કરવાનું, એ અમે એની માટે પ્રતિબદ્ધ છે.